ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન ગિરીશ પરમારની લાંચ કેસમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ દિનેશ પરમારની એસીબીએ ધરપકડ કરી છે। ત્યારે અડાલજમાં આવેલ આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમારના સ્વર્ણમ વિલામાં એસીબીની ટીમે સર્ચ ઓપરેશન કર્યું। 6 મહિના અગાઉ નિવૃત્ત થયા બાદ દિનેશ પરમાર કરાર આધારિત ફરજ બજાવતો હતો। એસીબીની ટીમે બેંક લોકર સીઝ કર્યા છે। એટલું જ નહીં, અન્ય કોઈ મિલકત ગેરકાયદેસર જણાશે તો તે પણ સીઝ કરવામાં આવશે। દિનેશ પરમારની ધરપકડ બાદ આરોપીઓના સગા સંબંધીઓ ફરાર થઈ ગયા છે। ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન ગિરીશ પરમારની લાંચ કેસમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ દિનેશ પરમારની એસીબીએ ધરપકડ કરી છે। ત્યારે અડાલજમાં આવેલ આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમારના સ્વર્ણમ વિલામાં એસીબીની ટીમે સર્ચ ઓપરેશન કર્યું। 6 મહિના અગાઉ નિવૃત્ત થયા બાદ દિનેશ પરમાર કરાર આધારિત ફરજ બજાવતો હતો। એસીબીની ટીમે બેંક લોકર સીઝ કર્યા છે। એટલું જ નહીં, અન્ય કોઈ મિલકત ગેરકાયદેસર જણાશે તો તે પણ સીઝ કરવામાં આવશે। દિનેશ પરમારની ધરપકડ બાદ આરોપીઓના સગા સંબંધીઓ ફરાર થઈ ગયા છે।